આરસીસી ભરૂચના નવા પ્રમુખ સ્મિતા સોની અને તેમની ટીમનો શપથ ગ્રહણ સમારોહ પીડી શ્રોફ હોલ રોટરી ક્લબ ખાતે ગૌરવપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો। સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સિટી સેન્ટરના કિરણભાઈ મજમુદાર હાજર રહ્યા હતા। વિશેષ અતિથિ તરીકે રોટરી પ્રમુખ ડોક્ટર સુકેતુ દવે અને ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે આઈપીડીસી અમરસિંહ બુનેટ હાજર રહ્યા હતા। વર્ષ 2026 અને 27ના પ્રમુખ તરીકે સ્મિતા સોની તથા સેક્રેટરી તરીકે સુનઈ સોનાવાળાએ શપથ ગ્રહણ કરી પોતાની જવાબદારી સ્વીકારી હતી। મુખ્ય અતિથિ અને ઉપસ્થિત મહાનુભાવોએ નવા પ્રમુખ અને ટીમને શુભેચ્છા પાઠવી તેમજ જન કલ્યાણ અને રોટરીના આદર્શોને આગળ વધારવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। સમારોહમાં આરસીસી પરિવારના સભ્યો, આમંત્રિત મહેમાનો સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુનઈ સોનાવાળાએ સૌ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો। તમારી નવા પ્રેસિડેન્ટની વચ્ચે અમારી આ સ્પીચ છે એટલે ટૂંકમાં બતાવું છું કે એટલું જ કહીશ કે મુસાફરી મારી અહીં પૂરી નથી થતી, આ માત્ર એક પડાવ છે। આપ સૌનો પ્રેમ જ મારી જીવનની સાચી ઓળખાણ છે। વિદાય તો માત્ર પદની છે, સંબંધોને નહીં। ફરી મળીશું ક્યાં? નવી ઉર્જા, નવા ઉત્સાહ, નવા સેવા ભાવના સાથે કોઈ નવા જ મુકામે। હું વિશ્વાસ આપું છું કે આપ સૌના સહયોગ, માર્ગદર્શન અને ટીમ વર્કથી આપણે સમાજ સેવાના નવા આયામો સ્થાપિત કરીશું। આરસીસી માત્ર એક સંસ્થા નથી, પરંતુ સેવા, મિત્રતા અને માનવતાની ભાવનાથી જોડાયેલ એક પરિવાર છે। ચાલો આપણે સૌ સાથે મળીને નિષ્ઠા, પારદર્શિતા અને સમર્પણ સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવીએ। હું મારા પૂર્વ પ્રમુખ તથા તમામ હોદ્દેદારોના કાર્યને હૃદયપૂર્વક અભિનંદન આપું છું।